નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो खास करने आखा भारत देश अंदर आतंकवादी हुमलानी फरी एकवार चेतवणी आपी देवामां आवी छे। हाई एलर्ट आपी देवामां आव्या छे, खास सावचेत रहेजो। मित्रों बात करें तो गुजरातनी अंदर अने भारतना तमाम एरपोर्ट उपर सुरक्षाने लईने हाई एलर्ट जाहेर करी देवामां आव्युं छे। केंद्रीय गुप्त एजेंसीओए मित्रों आतंकवादी हुमलाने लईने एलर्ट आप्युं छे अने मित्रों आ चेतवणी जे छे ते 22 तारीखथी लईने 2 ऑक्टोबर 2025 माटे आपी देवामां आवी छे। नागरिक उड्डयन मंत्रालय एटले के एरपोर्ट हेठळ कार्यरत मित्रों जे पण ब्यूरो ऑफ सिविल एविएशन छे तेमने पण जागृत करी देवामां आव्या छे। नोटिफिकेशन जाहेर करी देवामां आव्युं छे। मित्रों बात करें तो खास करने भारतना तमाम एरपोर्ट उपर एयर स्ट्रीप, हेलीपेड, फ्लाइंग स्कूल और तमाम संस्थाओं में सुरक्षा कड़क करवाना निर्देशों जारी करवामां आव्या छे। जे लईने गुजरात पुलिस पण सतर्क थई गई छे कारण के फरी एकवार आतंकी हुमलाने लईने चेतवणी आपी देवामां आवी छे। अने मित्रों कश्मीरनी अंदर जे हुमलो थयो तेने हजू 3 महीना नथी थया, त्यां फरी एकवार आवी कोई घटना ना बने ते माटे सरकार तरफथी कड़क पगलाओ पण लेवामां आव्या छे अने तमाम बंदोबस्त, तमाम तैयारीओ पण करी देवामां आवी छे जेथी देशमां कोई मोटी दुर्घटना फरी एकवार ना बने। तो त्यार पछीना महत्वना समाचार मित्रों जोईए तो गुजरातना खेडूतो मूंझाता नहीं, वरसाद जे छे ते हवे आवी रह्यो छे। जे हां मित्रों जणावी दઈએ तो छेल्ला 1 महीनाथी वरसाद खेंचायो छे એટલે કે મોડો પડ્યો છે જેથી ગુજરાત રાજ્યમાં ખેડૂતો મુશ્કેલીમાં આવ્યા છે। વરસાદના વિરામથી ખેડૂતોમાં થોડો ચિંતાનો માહોલ છે ત્યારે તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને હૈયા ધારણા આપવામાં આવી છે। અંબાલાલે કહ્યું કે મિત્રો 17 ઓગસ્ટ પછી વરસાદ ભરપૂર આવવાનો છે। 17 તારીખ પછી વરસાદી પાણી કૃષિ પાક માટે ખૂબ સારું છે, આથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી। 20 ઓગસ્ટ આસપાસ સૌરાષ્ટ્ર સહિતના અનેકો ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। સાથે જ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ ખાબકવાનો છે। બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશરો બની રહ્યા છે જેની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર 15 થી 20 તારીખ વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ છે જેમાં ખેડૂતોને સારું એવું પાણી મળી રહેવાનું છે। 15 થી લઈને 20 સુધીના વરસાદો જે છે તે પણ મિત્રો જોવા મળી શકે તો અમુક ભાગોમાં અતિવૃષ્ટિનો પણ ભય જે છે તે બની રહ્યો છે। ત્યાર પછીના જે મહત્વના સમાચાર છે મિત્રો તેના વિશે વાત કરીએ તો નવું પાન કાર્ડ બનાવવામાં આવશે। પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટ સરકાર તરફથી લોન્ચ કરવામાં આવ્યો છે। તો જૂના પાન કાર્ડનું શું થશે અને જો તમારી પાસે જૂના પાન કાર્ડ છે તો તે લાગુ પડશે કે નહીં, ઉપયોગમાં આવશે કે નહીં તેના વિશે વાત કરીએ તો મિત્રો પાન કાર્ડ એક 10 આંકડાનો અલ્ફા ન્યુમેરિક નંબર છે। આ મિત્રો ઇન્કમ ટેક્સના ડિપાર્ટમેન્ટ ટેક્સ પેયરને આપે છે। એ જ રીતે 10 પણ મિત્રો 10 આંકડાનો નંબર છે જે લોકોને મળે છે। જણાવી દઈએ તો મિત્રો ટેક્સ કપાવવા અને જમા કરાવવા જવાબદાર હોય છે પાન કાર્ડ। ત્યારે હાલ દેશમાં 81 કરોડથી વધારે પેન કાર્ડ હોલ્ડરો છે, 73 લાખથી વધારે 10 હોલ્ડરો છે અને સારા સમાચાર એ છે કે હાલમાં પાન કાર્ડ ધારકોને પાન કાર્ડ 2.0 હેઠળ નવું પાન કાર્ડ લેવામાં આવશે। અને મિત્રો તમને વાત કરીએ મતલબમાં સાદી અને સરળ ભાષામાં તમને જણાવી દઉં તો અત્યારે પાન કાર્ડ 2.0 જે યોજના શરૂ કરી છે એટલે કે જે નવું પાન કાર્ડ સરકાર આપી રહી છે તે મિત્રો વધુ એક સુવિધાવાળું પાન કાર્ડ હશે। તેના ઉપર QR કોડ છાપેલો હશે જેથી પાન કાર્ડને લગતા તમારા કામો જે છે તે ખૂબ જ ઉપયોગી થઈ જશે અને ફટાફટ થઈ જશે। જ્યારે મિત્રો જૂના પાન કાર્ડ છે તેને મૂંઝાવવાની જરૂર નથી કારણ કે જૂના પાન કાર્ડો પણ મિત્રો જેમ કામ કરતા હતા તેમ જ કરતા રહેશે। ફરક માત્ર એટલો છે કે જે પાન કાર્ડ 2.0 નવું અભિયાન આવ્યું છે તેની અંદર જે નવા પાન કાર્ડ મળશે તે વધારે ફાયદાકારક રહેશે, વધારે ઉપયોગમાં આવશે, જ્યારે જૂના પાન કાર્ડ પણ ઉપયોગમાં તમે લઈ શકશો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું વાદળ ફાટ્યું, આખું ગામ તણાયું, મોટા સમાચાર। જ્યાં મિત્રો ઉત્તરીય ભારતમાં ગઈકાલે મોટી કુદરતી હોનારત બની છે। તમે નહીં ભરોસો કરો મિત્રો, આખું ગામ એક ઝપાટે સાફ થઈ ગયું છે કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો ઉત્તરાખંડની અંદર ઘાટીમાં એકવાર ફરી પ્રકૃતિએ પોતાનું પ્રચંડ રૂપ બતાવ્યું। બપોરે લગભગ 1:30 વાગ્યા પછી અચાનક એક સાથે આખું વાદળ ફાટી જતા આખું ગામ મિત્રો સાફ થઈ ગયું છે, તણાઈ ગયું છે। જેમાં મોટા ઘરો, મોટી ઇમારતોથી લઈને મિત્રો હોટલો પણ તણાઈ ગયા છે, લોકો પણ તણાઈ ગયા છે। બધું જાણે મિત્રો રમકડા બની ગયો હોય તેવી રીતના મિત્રો ઘર રમકડાની જેમ તણાઈ ગયા છે જેમાં લોકો, ઘર, બજાર, હોટલ, રિસોર્ટ, બગીચા અને સપના પણ લાઈવ વિડીયોમાં તમે જુઓ તો 10 સેકન્ડની અંદર જેવી રીતના મિત્રો આપણે પાણીથી રોડ સાફ કરીએ તેવી રીતના આખું ગામ સાફ થઈ ગયું છે જેનો ફોટો પણ તમે બાજુમાં જોઈ શકો। ડાબી બાજુ આખા ગામનો ફોટો છે અને જમણી બાજુ આખું ગામ સાફ થતું મિત્રો દેખાઈ રહ્યું છે। મિત્રો આ એક દુઃખદ સમાચાર। આમાં મિત્રો 100 થી વધારે લોકો જે છે તે અત્યારે ગુમ થયેલા
થયેલા છે તેની અંદર દાવો છે કે 50 થી વધારે લોકોના મૃત્યુ થયા હોઈ શકે. જો કે મિત્રો હજુ ઓફિશિયલ આંકડાઓ સામે આવ્યા નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ થતી જોવા મળી રહી છે. તો ભવિષ્યમાં જો ખેતી બંધ થઈ જશે તો ખોરાક તરીકે શું ખાવામાં આવશે? મોટા સમાચાર વાત કરીએ તો મિત્રો અત્યારના સમયની અંદર ખેતી કરવી હવે ખૂબ મોંઘી બનતી જઈ રહી છે, કારણ કે જંતુનાશક દવાથી માંડીને ખેત મજૂરીના ભાવ, બિયારણના ભાવ, આ બધી વસ્તુઓ મિત્રો ખૂબ જ મોંઘી થઈ રહી છે. તેની સામે ખેડૂતોને જે પાકના વળતર મળે છે તેની અંદર કોઈ વધારો નથી થતો, જેથી એક બાજુ વસ્તુ તો મોંઘી થઈ રહી છે પરંતુ બીજી બાજુ ખેડૂતોની આવક વધતી નથી, તેના બદલે ઘટતી જઈ રહી છે, જેને લઈને ખેતી કરવી હવે ખૂબ મુશ્કેલ બની રહી છે. ઘણા બધા ખેડૂતો મિત્રો હવે બીજા ધંધા તરફ વળ્યા છે અને ખેતીને એક બાજુ પડતી મૂકી રહ્યા છે. ત્યારે મિત્રો જણાવી દઈએ તો ભવિષ્યની અંદર જો આવું ચાલતું રહેશે અને ખેડૂતોને જો પૂરતું સન્માન નહીં આપવામાં આવે, ખેડૂતોનો સાથ નહીં આપવામાં આવે તો ખાસ કરીને લોકો જે છે તે હેરાન પરેશાન થઈ શકે અને ખાસ કરીને અનાજની અંદર પણ મિત્રો જથ્થાની અંદર પણ ફેરફાર થઈ શકે, કારણ કે ગુજરાતના પ્રત્યેક ખેડૂતો માટે અત્યારે જોઈએ તો ગુજરાતના ખેડૂતો ઉપર અત્યારે સરેરાશ 56,000નું દેવું છે. આ મિત્રો દેવું શું કામ થાય છે? કારણ કે ખેડૂતો કોઈ જુગાર રમવા જતા નથી, કારણ કે જ્યારે મિત્રો કોઈ કુદરતી આપત્તિઓ આવે છે અથવા સારા ભાવ નથી મળતા ત્યારે ખેડૂતોએ લોનનો સહારો લેવો પડતો હોય છે. તેવું પણ ઘણા બધા ખેડૂતોએ કહ્યું છે અને ઘણો જે સર્વે કરવામાં આવતા હોય છે તેમાં જાણવા મળ્યું છે કે ઘણા બધા ખેડૂતો જે છે તે હવે ખેતીથી કંટાળીને નવા ધંધાઓ તરફ આગળ વધ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લે તો સહાય મળશે તો કામ કોણ કરશે? મફત સહાય યોજનાઓ અંગે મોટા સમાચાર સામે આવ્યા. મિત્રો સુપ્રીમ કોર્ટે ચૂંટણી પહેલા મફતની જે યોજનાઓ આપવામાં આવે છે તેના ઉપર ભારે નારાજગી વ્યક્ત કરી. તમે જાણો છો કે મિત્રો જ્યારે કોઈ ચૂંટણી નજીક આવે છે ત્યારે રાજકીય પાર્ટીઓ તરફથી જે છે તે મિત્રો ચૂંટણી પહેલા ઘણી બધી મફત યોજનાઓને લઈને જાહેરાત કરવામાં આવતી હોય છે, જેમ કે મફત રાશન, મફત અનાજ કે પછી કોઈ પણ મિત્રો મફત પૈસાની પણ સહાયો આપવામાં આવતી હોય છે. તેને લઈને સુપ્રીમ કોર્ટની જે સુનાવણી ચાલી રહી હતી તેમાં હાલમાં મિત્રો મામલાની સુનાવણી 6 અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે જસ્ટિસ ગવર્નરે કહ્યું હતું કે દુર્ભાગ્યવશ આ મફતની સુવિધાઓને કારણે લોકો અત્યારે કામ કરવા તૈયાર નથી. લોકોને મફતમાં રાશન મળી રહ્યું છે તો કોઈ કામ શા માટે કરે? કારણ કે જે મફતની વસ્તુઓ મળી રહી છે તેનાથી લોકો કામ માટે જે છે તે મિત્રો મહેનત કરવા તૈયાર નથી, જેને લઈને મિત્રો મફતની યોજનાઓ બંધ થવી જોઈએ તેવું પણ ઘણા બધા લોકો જણાવી રહ્યા છે. મિત્રો સરકાર તરફથી જે મફતની સહાયો આપવામાં આવે છે શરૂ રાખવી જોઈએ કે બંધ કરી દેવી જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો વિશ્વ યુદ્ધના ભણકારા લાગી રહ્યા છે. ખાસ કરીને અમેરિકા અને રશિયા તરફથી મોટી ધમકીઓ આપી દેવામાં આવી છે. કંઈક મોટું થવા જઈ રહ્યું છે દુનિયાભરની અંદર. મિત્રો જાણો છો તમે કે છેલ્લા 3 થી 4 વર્ષ વિશ્વ માટે ખૂબ કપરા રહ્યા છે, કારણ કે લોકડાઉન લાગ્યા પછી લગાતાર યુદ્ધો જોવા મળી રહ્યા છે. પહેલા તો મિત્રો રશિયા અને યુક્રેનનું યુદ્ધ જોવા મળ્યું, ત્યાર પછી ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થયા, ત્યાર પછી ભારત અને પાકિસ્તાનનું નાનકડું યુદ્ધ થયું હતું અને હવે મિત્રો રશિયા અને અમેરિકા જેવા મોટા દેશો વચ્ચે જે સંઘર્ષો ચાલી રહ્યા છે. આ બંને દેશ એવા છે કે જો રશિયા અને અમેરિકા યુદ્ધમાં ઝંપલાવશે તો તેની અસર માત્ર રશિયા અને અમેરિકાને નહીં વિશ્વભરની અંદર થવાની છે, કારણ કે આ બંને દેશો સાથે બધા દેશોના તારો જોડાયેલા છે, કારણ કે આયાત અને નિકાસ કરવા માટે આ બંને દેશ સૌથી મોટા છે. અમેરિકાની તરફથી મિત્રો જે છે તે મોટું નિવેદન આપવામાં આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ખૂબ જ મોટું સનસનાટી ભર્યું નિવેદન આપ્યું. ટ્રમ્પે કહ્યું કે અમેરિકા રશિયા સાથે પરમાણુ યુદ્ધ માટે પણ સંપૂર્ણપણે તૈયાર છે. જો કે આ સમય દરમિયાન તેમણે પણ કહ્યું છે કે મને નથી લાગતું કે આવી પરિસ્થિતિ કોઈ સર્જાશે, પરંતુ જરૂર પડશે તો અમેરિકા રશિયા નજીક અમેરિકન પરમાણુ સબમરીન તૈનાત અત્યારે કર્યું છે. એટલે કે મિત્રો રશિયાની એકદમ બોર્ડર પાસે દરિયામાં અમેરિકા તરફથી પરમાણુ યુદ્ધવાળા શસ્ત્રો મૂકવામાં આવ્યા છે, જેથી વિશ્વભરમાં ખળભળાટ મચી ચૂક્યો છે. અને જો આ યુદ્ધ શરૂ થશે તો વિશ્વભરની અંદર મહામંદી અને મોંઘવારીનો માહોલ જે છે તે ફેલાઈ જશે, જેની અસર ભારતમાં મોટા પાયે થશે, કારણ કે ભારતના સંબંધો અમેરિકા અને રશિયા બંને સાથે સારા છે અને જોડાયેલા રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મગફળી ચોરી કોણ જિમ્મેદાર? કારણ કે મિત્રો જણાવી દઈએ તો અદ્ભુત ઘટના બની છે. મગફળીની ચોરી થઈ ગઈ છે, જેને લઈને કૃષિ મંત્રીએ પણ મોટા નિવેદનો આપ્યા છે. બીજી તરફ કેટલાક મિત્રો ખેડૂત આગેવાનો જેમ કે પાલભાઈ આંબલિયાએ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેની વચ્ચે રાજકોટના જેતપુર વેરહાઉસમાંથી મગફળી ચોરીના કેસમાં કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે કહ્યું કે ટેકાના ભાવે ખરીદી કરવાની જવાબદારી સરકારની છે, પછી તે ખરીદ એજન્સી નાફેડનો મામલો છે અને કેન્દ્ર સરકાર આ મામલે કાર્યવાહી પણ
કરશે તેવું કહેવામાં આવ્યું, કારણ કે મિત્રો જે છે તે મગફળીની ચોરી થઈ ગઈ છે રાજકોટમાંથી. નોંધનીય છે કે રાજકોટના જેતપુરમાં એક રો હાઉસમાંથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી ચોરાઈ ગઈ છે. મિત્રો સરકાર જે ખરીદી કરે છે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે, તે મિત્રો ખરીદાયેલી મગફળી જે છે તે ચોરાઈ ગઈ છે. ત્યાર પછી ઘણા બધા લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ગુજરાતના ખેડૂતો માટે સરકારે આજે બેઠકમાં મોટો નિર્ણય લીધો. રાજ્યની અંદર મિત્રો વરસાદ ખેંચાયો છે, જેથી ખેડૂતોને પાણીની જરૂરિયાત અત્યારે બની રહી છે. ત્યારે ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને 8 કલાક વીજળી મળે છે, તેના બદલે 10 કલાક હવે વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછી સરકારે મિત્રો ખેડૂતોની માંગ સ્વીકારી છે અને વીજળી હવે 10 કલાક આપવામાં આવશે, જેથી ખેડૂતો જે છે તે ખેતીની અંદર પાણી વાપરી શકે. કારણ કે વરસાદ શરૂઆતમાં આ વર્ષે સારો આવ્યો, પરંતુ છેલ્લા 1 મહિનાથી વરસાદ ખેંચાયો છે, જેથી ખેડૂતો પાણીની જરૂરિયાત છે. તેને લઈને સરકારે હવે ખેતરમાં વીજળી 8 કલાકની જગ્યાએ 10 કલાક કરી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાત રાજ્યમાં નવા કાયદા લાગુ કરવાને લઈને આજે મોટી બેઠક બોલાવવામાં આવી. આખું ગુજરાત મિત્રો હવે એક સમાન કાયદો લાગુ કરવામાં આવશે, બધા લોકો સમાન થઈ જશે. જ્યાં મિત્રો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ કરવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મોટી બેઠક બોલાવવામાં આવી હતી. જો મિત્રો તમને આ યુસીસી કાયદા વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે આ કાયદો લાગુ થયા બાદ ગુજરાત રાજ્યમાં બધા લોકો એક સમાન થઈ જશે. તે પછી કોઈ પણ ધર્મ, જાતિ કે કોઈ પણ સમુદાયનો મિત્રો વ્યક્તિ હોય, તે બધા જ લોકો માટે એક સમાન કાયદાઓ લાગુ કરવામાં આવશે. અને આ નિયમ લાગુ થયા બાદ ગુજરાતમાં મોટા પાયે નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેના વિશે વાત કરીએ તો મિત્રો બેઠક બોલાવવામાં આવી છે. એની અંદર શું વાતચીત થઈ તેના વિશે વાત કરીએ તો યુસીસી કમિટીના સભ્યો પણ અહીંયા હાજર રહ્યા હતા. આ બેઠકમાં મિત્રો યુસીસીના રિપોર્ટને લઈને ચર્ચાઓ કરવામાં આવી અને નાગરિકોના અભિપ્રાયને લઈને બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી. 1 મહિનામાં રિપોર્ટ રાજ્ય સરકારને સોંપાઈ શકે છે. ચોમાસુ સત્ર દરમિયાન જ મિત્રો આ રિપોર્ટ જે છે તે સોંપવામાં આવશે અને આ યુસીસી નો જે નવો કાયદો છે તે આગામી 6 મહિના જેટલો સમય લાગી શકે લાગુ થવામાં. એટલે કે આગામી 6 મહિનાની અંદર યુસીસી નો કાયદો ગુજરાતમાં લાગુ થઈ શકે અને આ કાયદો લાગુ થયા બાદ ગુજરાતમાં મોટા ભાગની વસ્તુઓ જે છે તે બદલાઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો આ નિયમો ખાસ સમજી લેજો, નહીતર તમારે ભારે દંડની સાથે જેલમાં પણ જવું પડી શકે. જ્યાં મિત્રો ચૂંટણી કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે, ભારતમાં દરેક નાગરિકોને માત્ર એક જ માન્ય મતદાર કાર્ડ રાખવાની પરવાનગી છે. એટલે કે મિત્રો જે છે તે ચૂંટણીની અંદર મત આપવા માટે જે ચૂંટણી કાર્ડ બને છે તે જો તમારી પાસે 1 થી વધારે હોય, નકલી કોપી હોય, એટલે કે તમે એક જ ચૂંટણી કાર્ડની ડુપ્લિકેટ કોપીઓ કઢાવેલી હોય તો ખાસ સાવચેત થઈ જજો, કારણ કે મોટો દંડ ભરવો પડી શકે. અલગ અલગ સરનામા અથવા રાજ્યોના મતદાર કાર્ડ ધરાવે છે તો એક ગંભીર ગુનો માનવામાં આવે છે. આ કૃત્ય લોક પ્રતિનિધિત્વ અધિકારીની અધિનિયમ કલમ 17 અને 31 તેમજ BNS ની કલમ 142 મુજબ મોટો ગુનો બને છે, જેમાં 1 મહિનાની જેલથી લઈને 5 વર્ષ સુધીની જેલ અને દંડની સાથે સાથે મિત્રો જે છે તે જેલની સજા પણ ભોગવવી પડી શકે. તો જો મિત્રો તમારી પાસે પણ 1 થી વધારે ચૂંટણી કાર્ડ છે તો સરેન્ડર કરી દેજો પ્રોસેસ કરીને, નહીતર જે છે તે માઠો દંડ ભરવો પડી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યમાં શું ફરી એકવાર થવા જઈ રહ્યું છે ખેડૂત આંદોલન, કારણ કે ખેડૂતો મોટા ભાઈ ગુસ્સામાં જોવા મળ્યા. સરકાર વિરુદ્ધ મિત્રો ખેડૂતો દ્વારા મોટી પહેલ યોજવામાં આવી શકે, કારણ કે ખેડૂતો મિત્રો ખાતર માટે વહેલી સવારથી લાઈનોમાં ઊભા થઈ ગયા છે. ત્યારે આ તમામ પરિસ્થિતિઓને લઈને આજે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા તાલુકાઓમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભારતીય કિસાન સંઘના આગેવાનો મિત્રો માંગણી કરી કે ખેડૂતોને હમણાં જે વરસાદી રાઉન્ડ આવ્યા છેલ્લા 1 મહિનામાં તેને કારણે ભારે નુકસાન થયું છે. સરકાર ખેડૂતોને આ વરસાદના નુકસાનનું વળતર તાત્કાલિક ધોરણે ચૂકવે. જે ખાતરના ભાવ વધ્યા છે અને અછત સર્જાય છે તેનું પણ નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવે. ખેડૂતો સાથે મિત્રો જે આ દાદાગીરી થઈ રહી છે, ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે, તે પણ બંધ કરવામાં આવે. અને જો આવનારા સમયમાં સરકાર ખેડૂતલક્ષી નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલન ખેડૂતો કરવાના છે અને તેને તમામ જવાબદારી સરકારની રહેશે, તેવું પણ મિત્રો કિસાન સંઘ દ્વારા કહેવામાં આવ્યું. તો મિત્રો આ અંગે તમારું શું કહેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો 2000 રૂપિયાની જગ્યાએ 7000 રૂપિયાના હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થયા. હપ્તાની અંદર થયો મોટો વધારો. મિત્રો તમે જાણો છો કે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અંતર્ગત 2000 રૂપિયાનો હપ્તો 2 તારીખના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો છે ગુજરાતની અંદર, પરંતુ અમુક ખેડૂતોને 7000ના હપ્તા મળ્યા છે. વાત કરીએ કોને કોને મળ્યા છે તો આંધ્રપ્રદેશની અંદર ખેડૂતો માટે 2 ઓગસ્ટનો દિવસ ખૂબ જ સારો રહ્યો, કારણ કે સરકારે જે છે તે ખાસ કરીને 20000 આપવાનું વચન અપનાવવામાં આવ્યું છે. એટલે કે આંધ્રપ્રદેશની અંદર સરકાર
સરકાર જે છે તે 2000ની જગ્યાએ ખેડૂતોને 7000ના હપ્તા આપે છે અને જ્યાં ગુજરાતના ખેડૂતોને 2000ના 3 અને 6000 રૂપિયાની સહાય મળે છે તેની જગ્યાએ આંધ્રપ્રદેશની અંદર 7000ના 3 હપ્તા એમ ટોટલ 21000 રૂપિયાના હપ્તા વર્ષે મળે છે। ત્યાં મિત્રો જે છે તે ચંદ્રબાબુ નાયડુની સરકાર છે ત્યાંના ખેડૂતોને 2000ની જગ્યાએ 7000ના હપ્તા મળે છે। એવા ઘણા બધા રાજ્યો છે કે મિત્રો જ્યાં 2000ની જગ્યાએ હપ્તા વધારા થયા છે। મધ્યપ્રદેશમાં પણ 4000 હપ્તો મળે છે। અન્ય ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં 2000ની જગ્યાએ 4000 તો 7000ના હપ્તા મળે છે। પરંતુ ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં પણ હજુ માત્ર 2000 રૂપિયા જ ખેડૂતોને ખાતામાં આવે છે। આ અંગે મિત્રો તમારું શું કહેવું છે જરૂર કોમેન્ટમાં લખીને જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું તમારા બાળકો શાળામાં ભણે છે તો હવે ફી જે છે તે તમારે ઓછી ચૂકવવી પડશે। મોટો નિર્ણય લેવામાં આવ્યો। જો મિત્રો તમારા બાળકો શાળા કોલેજોમાં ભણતા હોય તો સમાચાર ખાસ ધ્યાનથી સાંભળજો। ખાનગી શાળાઓની મનમાની ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે। દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા મહત્વના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ફી નિયમન સમિતિએ નિયત કરેલી ફીથી વધારે ફી જે છે તે શાળાઓ માંગી શકશે નહીં। સુપ્રીમ કોર્ટે જણાવી દીધું છે કે અગાઉના વર્ષોમાં જે ફી નિયમન સમિતિએ નક્કી કરેલી ફી હતી અને વિદ્યાર્થીઓએ ભરેલી જે ફી છે અથવા શાળા દ્વારા વસૂલવામાં આવેલી જે ફી છે તે સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે। તેનાથી વધારે ફી જે છે તે શાળાઓ લઈ શકશે નહીં, જેનાથી મિત્રો જે છે તે તમને ઘણી બધી રાહત થશે। બાળકોની શાળાઓની ફી જે છે તે વધારે ચૂકવવી નહીં પડે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો રેશન કાર્ડ ધારકોને મળશે 1000 રૂપિયા દર મહિને સહાય। તો જો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો અત્યારે જ અરજી કરાવી લેજો, તમને પણ મળશે મિત્રો દર મહિને 1000 રૂપિયાની સહાય। સરકાર મિત્રો પાત્ર રેશન કાર્ડ ધારકોને દર મહિને 1000 રૂપિયાની સહાય આપે છે, જેની અંદર જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી government.dof.gujarat.government.in નામની વેબસાઇટ કે જે રેશન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર તમે અરજી કરી શકો। અરજી કરવા માટે તમારી પાસે રેશન કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક અને આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જોઈએ। આ ડોક્યુમેન્ટ સાથે તમે અરજી કરાવીને જે છે તે મિત્રો ખાસ કરીને સહાયનો લાભ મેળવી શકો અને દર મહિને 1000 મેળવી શકો। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતો જલસો 36000 રૂપિયાની સહાય જે છે તે દરેક ખેડૂતોને મળશે અને દર મહિને 3000 રૂપિયાની ભેટ મળશે। મિત્રો વાત કરીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત જો તમને 2000 રૂપિયાના હપ્તા મળી રહ્યા હશે તો તમે આ બીજી યોજનામાં પણ અરજી કરો, જેમાં તમને દર મહિને 3000ના હપ્તા મળશે। જ્યાં મિત્રો 18 થી 40 વર્ષની ઉંમરના કોઈ પણ ખેડૂતો છે તે પેન્શન યોજનાની અંદર લાભ લઈ શકે। પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના છે, આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે। આમાં મિત્રો 60 વર્ષની ઉંમર પછી તમને ઘરે બેઠા દર મહિને 3000 અને વર્ષે 36000 રૂપિયા મળશે। ખેડૂતો જ્યારે ઉંમર લાયક થાય છે અને 60 વર્ષ પછી જ્યારે ખેતી નથી કરી શકતા ત્યારે ખેડૂતોને ઘરે બેઠા જે છે તે આ પેન્શન યોજનામાં પ્રધાનમંત્રી માનધન યોજના અંતર્ગત જે છે તે ખાસ કરીને તમને દર મહિને 3000 રૂપિયા ઘરે બેઠા મળશે। ત્યાર પછીના મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। ભવિષ્ય માટે મોટો ખતરો ગણાવવામાં આવ્યો છે, કારણ કે અત્યારે ટેકનોલોજી એટલા પાયે આગળ જઈ રહી છે। એઆઈ અને રોબોટિક્સ મિત્રો એટલું આગળ વધી ગયું છે, એટલે કે જે અત્યારે ટેકનોલોજીમાં વધારો થયો છે તેનાથી ઘણા બધા કામો મિત્રો સહેલા પણ થયા છે। જેમ કે મિત્રો મેડિકલ ક્ષેત્રે મિત્રો સારી સારવારો મળે છે, ડોક્ટરો સારો ઇલાજ હવે કરી શકે છે ટેકનોલોજીને કારણે કે, પરંતુ મિત્રો ટેકનોલોજીના ઘણા બધા નુકસાન પણ થઈ રહ્યા છે, જેની અસર ભવિષ્યમાં થવાની છે। કારણ કે હવે મિત્રો તમને જણાવી દઈએ તો અત્યારે એઆઈ અને રોબોટ દ્વારા જે છે તે મોટા ભાગની વસ્તુઓ થઈ રહી છે, એટલે કે હવે એવા રોબોટ્સ બનવા લાગ્યા છે કે જે માણસના કામો કરી શકે, જેમ કે રસોઈ બનાવવાથી લઈને ચાલવું, દોડવું કે કોઈ પણ મિત્રો કામ કરવું કે કોઈ પણ મિત્રો તમે ટાસ્ક આપો જેમ કે ખેતરની અંદર કામ કરવું, તો આ બધા જ પ્રકારના મિત્રો કામો હવે રોબોટ કરવા લાગ્યા છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે। આને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે, કારણ કે જો ભવિષ્યની અંદર જે છે મિત્રો રોબોટિક્સ દ્વારા જ બધું થવા લાગશે તો માણસની નોકરી ખતરામાં આવી શકે છે।